અરજ કરા સાંભળે આવ શક્તિ ગમે ગરજમું પડી છે હેત ગાઢી અઠેમાં આવજે રૂપ તું આવડા દેવિયા વડેરી દેવ દાઢી જાયબો પ્રદેશા દેશમાં જેથમાં તેથી રક્ષા કરતું થી દેવી મનોરથ મહારા પૂર્ણ કર માવડી સદેવી મેહા સદુ ધણી શેરી અને થાણ દેશ નોક મેં થાપણો થાહરો માહરો વશીલો તું જ માતા ભીજગર સેવકા હવે તું બજાળી બિશાળી જાણતી સર્બ બાતા ડણક તો કેહરી ચડે ને ડઢાળી ચોપ શું સાયતા કરે ચંડી મઢડા ને આ પાવન ભૂમિમાં ભગત બાપુ કેમ સોનલમાં આપ કપાળી ભજું તુને ભેળિયા વાળી પરમ પૂજ્ય મોરારી બાપુ પધાર્યા હોય અકલ સવના અરે સુખ માંગા પેન આપ રણું જમનાર અકલ સવના ઈ સુખ માંગા પે આપ રણું જમનાર એ બુદ્ધિ કેરા પાસલા બાંધી બુદ્ધિ કેરા હિત પાસલા બાંધી અન નવ ખેલે રે શિકાર છોરું ને માત સમજાવે રે એ આવા કોઈ ચારણો આવે બુદ્ધિ કેરા પાસલા બાંધી અને નવ ખેલે શિકાર આત્મ બલિદાન આપી દેવાની ચારણોની પરંપરા છે એમ અનેક જ્ઞાતિઓમાં હશે પણ આત્મ બલિદાન એટલા માટે અપાણા છે કે પોતાની યારે અન્યાય થતો હોય પણ એ અન્યાય ની સામે જયારે ચારણ ક્ષેત્ર આગું કરે બેહી જાઓ બાબા વાહ સરસ આમાં શું અમારું બોલવાનું બાજુ એક થોડોક અઘરો વિષય છે તો વાંધો ન આવે વાતાવરણ થઈ જાય તો વાંધો ન આવે નગર પછી આમાં પછી થોડું બોલીને બંધ કરી દે હમણાં ભાઈ મેરાણભાઈ વાત કરી નોટબંધી અઘરો વિષય છે એના ઉપર આપણે ચર્ચા કરી ન શકીએ બોલી ન શકીએ અને કોઈ કઈ કહી ન હો કે બોલી ન હો કે અને એવી જમાવટ થઈ વળી ભવિષ્ય આપણી સામે હોય કે ભવિષ્ય તો એમાં તો બધાને ખબર પડે બધા જોડાઈ જાય આ બાબતમાં અમુક નિર્ણયો છે અમુક સમયે બનતા હોય છે લેવા પડતા હોય છે અરે આ તો નોટબંધી બાપા ભૂતભાઈ રજવાડા કેટલા બધા દઈ દેવા પડ્યા આપી દેવા પડ્યા એ રાતો રાત ખબર હવારે ખબર પડી કે ઓહો આ તો જે વાવતા હોય એનું જેની પાસે હોય અને છતાં એ ભારતના અખંડપણાને માટે ભારતના કલ્યાણને માટે હિન્દુસ્તાનના કલ્યાણને માટે આ દેશના રાજવીઓએ આ દેશના ક્ષત્રિયોએ આ દેશના ખમીરવંતા માનવોએ પોતાની તમામ મિલકત છે ભારતને માટે સુપ્રત કરી દીધી છે ભાવનગર ઠાકોરની વાત છે ને મહારાજ કૃષ્ણકુમારસિંહજી બધું જયારે સુપ્રત કરતા હતા વલ્લભભાઈ પટેલ સરદારનું જેને બિરુદ આપવામાં આવ્યું લોખંડી પુરુષનું જેને બિરુદ આપવામાં આવ્યું આજે પણ યુટ્યુબ ઉપર તમે વલ્લભભાઈ પટેલ કરી અને તમે કીર્તિદાનભાઈ આજે જુઓ ને એના પ્રવચન તમે સાંભળો તો એ માણસ બોલ્યો છે કે ભારત ઉપર જો જન્મા હો ને તમને પ્રેમ ન હોય ને તો ભારતને છોડી દેજો ભારતમાં જન્મા હો ને ભારત ઉપર જો પ્રેમ ન હોય હિન્દુસ્તાનના ભગવાન
ભગવાન સોમનાથ મહાદેવના મંદિર ઉપર નમામી સમીશાન નિર્વાણ રૂપમ વિભૂયાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમ આકાશવાસમ ભજેહમ. પ્રથમ સોમનાથ એ ભગવાન સોમનાથના મંદિર ઉપર ક્યાંથી આવ્યો? ગજનીથી આવ્યો ને હલ્લા કરતો 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 મંદિરો તોડતો 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 આવ્યો. સોમનાથના મંદિર ઉપર અનેક વખત હલ્લા કરવામાં આવ્યા, મંદિરને તોડી નાખવાના પ્રયત્ન કરવામાં આવ્યા. અનેક વાર મંદિર પાછું એવું ને એવું થયું. પણ હિન્દુસ્તાન આઝાદ થયા પછી કોઈ પુનઃ નવ નિર્માણ કર્યું હોય તો વલ્લભભાઈ પટેલે કર્યું છે, સરદાર વલ્લભભાઈ પટેલ. બધા ભાવનગર ગયા ને એમાં બધી મિલકત સુપ્રત કરે છે કૃષ્ણકુમારસિંહજી. એટલે કીધું કે ભાઈ મહારાણી સાહેબ હારે જે દાઈજો હોય, આ વાતો તો બધી સાંભળી છે, દાઈજાનો જે કરિયાવર હોય ને એના માટે પૂછાવવું પડે ને બહુ ટૂંકમાં પૂછીએ ને માણસો કીધું કે બાપુ એમ કે છે કે દાઈજાની જે મિલકત હોય, કરિયાવર હોય એનું શું કરવું? ત્યારે મહારાણી સાહેબે એટલું કીધું કે મહારાજને એટલું કહેજો કે આખો હાથી જયારે કોઈને આપણે દાનમાં આપી પછી એના ઉપરથી આપણે શણગાર ન ઉતારવાનો હોય, શણગાર ન લેવાનો હોય. અને એની આ ધરતી છે, એની આ ભારત વર્ષની આ ભૂમિ છે, હિન્દુસ્તાન, જેને ભારત રાજા ભરત રાજાના નામ ઉપરથી આ ભારત પડ્યું. અહિંસાનો પૂજારી જડ ભરત જેને કહેવામાં આવ્યો. માં હોનબાઈની હર હંમેશને માટે અહિંસાની વાત રહી છે, ખાલી ચારણો માટે જ નહીં. બોટાદમાં ભાબલુભાઈ ખાચર ગઢડા ઈ મને વારંવાર વાત કરે કે દાન ભાઈ આપણે ખાલી મઢડાનું નામ લઈને ત્યાં 32 કોઠે દીવાબળ થઈ જાય. મઢડાનું ખાલી નામ લઈ આવે. અમુક સ્થાન વિશેષ હોય, અમુક વ્યક્તિ વિશેષ હોય, અમુક નામ વિશેષ હોય. અમુક નામથી થાય પાછું રૂબરૂ ન હોતું થાય. નામથી અમુક બાબતો જો ધીસ છે ને બે ને વપરાય. આમ તો ધીસ શબ્દ છે ઘણી જગ્યાએ વપરાય, પણ ધીસ બે ને વપરાય. એક ન્યાયાધીશ, જે ન્યાયાધીશ બન્યા તે જ કેદી બન્યા, કેદીઓ તે એને દંડ આપે. સદામ હુસેને પોતાની પ્રજા ઉપર એટલો અત્યાચાર કર્યો, અત્યાચાર કર્યા પછી સદામ હુસેન ઉપર એવા કેસ થયા અને ઈ સદામ હુસેનિયાનો રાજા બંકરમાં વયો ગયો અને હતાઈ જવું પડ્યું. એના માણસોએ પકડીને એને ફાંસીએ ચડાવી દીધો. જે ન્યાયાધીશ બન્યા તે જ કેદી બન્યા, કેદીઓ તેને દંડ આપે. પછી જે કરે ફેસલા એ સુને ફેસલા. કાળનો કાયદો કોણ માપે? સમયની ગતિને કોઈ ન માપી શકે. અર્જુન ને બધા હાલ્યા જતા હતા, બધાને કીધું બધું આપી દો, ઘરેણા મિલકત ને બધું આપી દો, ચાલો. અર્જુન હતો, નાખવાનો પરિવાર ને કૃષ્ણનો પરિવાર હારે હતો. ઓલા કીધું કાઢો ઘરેણા, લાવો બાપા, લ્યો લઈ લ્યો. સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો ઈ ધનુષ અને ઈ બાણ. પણ ભારતની ભૂમિના સ્વાભિમાનને માટે જેને પોતાના આત્માના બલિદાન આપ્યા છે, પોતાના દેહના બલિદાન આપ્યા છે, પોતાના ધન સંપત્તિના જેને બલિદાન આપ્યા છે, રાણો જયારે થાક્યો, જયારે હાર્યો અને પોતાની પાસે કાંઈ જયારે નહોતું ને, ત્યારે દેશના ભામાસા નામના એક વાણીએ શેઠે આવીને પોતાની પાસે જે ધન સંપત્તિ હતી ને એનો ઢગલો કરીને રાણાની પાસે એટલું કીધું, રાણા વર્ષો સુધી તારી સેના ખાય ને તોય ખૂટે ને એટલી સંપત્તિ હું તને દાનમાં આપું છું. અમુક નિર્ણયો જરૂરી હોય છે. હું તો હુવાણમાં કાલે એક પ્રોગ્રામમાં મેં કીધું, બિહારીભાઈ ના ભાઈ જીતુભાઈ તિથિ, મેં કીધું આ બહુ અઘરું છે, આ બહુ માથાકૂટ છે. એક કામ કર્યું હોય ને, આપણે તો ન કહી શકીએ આપણા નિર્ણયો હાલે નહીં, પણ એક નાનું એવું કામ કર્યું હોય ને, ભારતના જિલ્લામાં અમારો કીર્તિદાન જેવો અમારા સારા સારા કલાકારોના પ્રોગ્રામ ગોઠવીને એમ કહી દઈએ ને કે ભારતના કલ્યાણ માટે વપરાવાનું છે, માણસો એની મેળે પ્રેમથી ધનના ઢગલા કરી દે, લઈ જાઓ ભારતને માટે બધું એમ નામ કુરબાન કરી દે. એટલી તો સરસ્વતીની ઉપાસના છે, એટલી તો શબ્દની તાકાત છે. એટલે તો હવે યુદ્ધની વાતો બધી બંધ કરી દીધી. વખાણું વખાડા બીજા સૂરી વંશ તરણા વરડી નિવેડા ભંડોરા લીયા જેતાણારા નાથ ગાને જેમ દળા બાદલ રાજી બાદશાહ આયા જ્યારે ભૂપચા પરાજ ત્યારે માંડીયો પારા. કાવ્ય થોડું હમણાં વાત તો મેરણભાઈ કરી. ભૂપચા પરાજ ત્યારે માંડીયો બારા ગાને શીશને ઉતારી બાળા મુંડુ માળા રોપી જીવ હાલા ધડા ભેડ વાને તેગ ધારી હાથ તાતો પડે કાળા ધોમ સાલા પ્રલે કાળા તેમ પોચા ભાણ રતા કેચી લોવા વાગિયા ભારા ભાણ રથા ખેંચી જોવા લાગ્યા ભારા.
ભાણરતા કેજી જોવા લાગી યા બારાદગાને હામ હામ મહિના દાલા ભેડવાને જેમ છૂટા બછૂટા ત્રોટકા ગોળા તૂટા ભાલા બાજ થાતો પથાને ઉગડે રાળે કોક કાળા કાગ કાળે કોક કાળા ઉગડે રાળે કોક બરોડજી ગીગાભાઈ વિદ્વાન કવિરાજ એના કાવ્યો છે. થોડી વાતો આપની હવે મારે કરવી છે જેમ જેમ યાદ આવતી જાય એમ. હામ હામા મેળા દોળા ભેડું વાને જેમ છૂટા બછૂટા ત્રોપકા ગોળા તૂટા ભાલા બાજ થાતો પ્રછાડે ઉગડે રાળે કોપ કાળા કાગ પાડે રૂંડ મુંડા દોડે સુરા તૂટા ચાપર રાજ ગાને મેંગળા કોપારા તોડી ગુંડા ડિયા આસ માને પડ્યા દૂર જેમ ચડામ બિદોળા રાપા ડમરૂ પિશાચ વાળા સુખ તાળા હાક ટાગ હુવા ભૈરવાણ વિવા રગતા હુલા છંદો જો આયા ડાપણ ની આયા તો વાતો કરાય જ નહીં. આ જગતમાં બે જ વસ્તુ જો છંદ અને સ્વચ્છંદ. જ્યાં જ્યાં છંદ હોય ને ત્યાં સુખ હોય અને ઓલું હોય ત્યાં દુઃખ હોય. છંદ અને સ્વચ્છંદ. છંદ ખાલી આ ગાવું છે એ છંદ નથી. ગાવું છે એ ખાલી છંદ નથી. આખી લયબદ્ધતા છે. જગતનો આખો તાલ ચાલી રહ્યો છે. ભાઈ કરતા હરતા શ્રી હિંકાદી ગાલ ગાલ રૈયણ કો મારી શશી શેખરા સિદ્ધસર મારી જગની માં વણજો જડદારી દવા દવણ કર ધૌ ધૌ ધૌળા કૃષ્ણા ગોબજા કતરી કમલા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભુવાલા વિમલા સુભગા શિવા જયા શ્રી અંબા પરિયા પરંપરા પાલંબા. રગતા શ્વેતા રણા નમો માં કૃષ્ણા લીલા સિકો તૈર વાસુરી શુરી સુશીલાગર વીલા દીર્ઘા લઘુ દ્રઢા સમેહી રૂપ વિરૂપા વકલા સકલા વ્રજા ઉપાવણ ગણપવણ હુતાસણ સુપ્રભાણ નન ચામુંડા વંદુ ચરા કમલ હુંકાર અવકાંતો ડારો ચરંતો તે ગસુર ભાગિયો અવદ્દો આદિ સાક્ષીના પડે રૂપ બાહ્યે રમંતા ખાલ જગત કલહલે ઢળે ઢીંગોળ ઢળંતા પણ જોન ચીલો વડ શક્તિ તણો ચીલો વડ શક્તિ તણો મન ચારણ ચૂકી જા ન હોત જગતમાં હે વો તો મોડે હોનલમાં નવો ધાન બ્રૌઢાન મુગધાન બાલી કારો ધાની રો ધાની રો ધા કપાલી અભંગાન યંગા ત્રિભંગાન જાની યનંગાન યંગા સુરંગા વેદાની શિખર પે બુહારો અસોરૂપ દોરો. આ સ્તુતિ જ્વાલા દેવીની સ્તુતિ હિમાચલ પ્રદેશમાં સ્વયં પ્રગટ જ્યોતું છે. ચંદ બરદાઈ ને પ્રસન્ન હતા. પૃથ્વીરાજ ચૌહાણ ને બચાવવા માટે અબધાનમાં જયારે ગયા ત્યારે માએ હાજર સહાય કરે. સોનબાઈ માં સ્તુતિ ખૂબ જ ગાતા.
ઉભી ન પ્રોઢી પ્રકાશી वैशाख शुक्ल चौदस विशाल रवि होत गस्त गति संधि काल प्रहलाद कीन करुणा पुकार तहराय तम तप परिदरार थर हरत तम तक मगित गे हल हलित को मिटारेगा सुरुते हलित को मिटारेगा सुरुते हलित को આમાં બધા મહેમાનો આવતા જ હોય પણ થોડા ઝપટથી બેસી જવું એવી વિનંતી. મારી રીધ હૃદય સિદ્ધ હૃદય અસના નિધ હૃદય વંશમાં વૃદ્ધ હૃદય બાકવાની મારી હૃદય મગ્નાન દે ચિત્તમાં ધ્યાન દે અભય વરદાન દે શંભુરાની दुख ने दूर कर सुख भरपूर कर आ संपूर्ण कर दास जानी माड़ी सजन सुहित दे कुटुंब सुप्रीत दे जगमा जीत दे माँ भवानी मानी जगमा जीत दे माँ भवानी मानी रिधि दे सिद्धि दे अष्टनव निधि दे रिधि सिद्धि मागी अष्टनव निधि मागी સરસ અષ્ટનવ નિધિ માગી પછી વંશમાં વૃદ્ધિ માગી રીધિ સિદ્ધિ હોય અષ્ટનવ નિધિ હોય ભાગમાં સંતાન ન હોય તો સ્વીકારવું પડે પણ અષ્ટનવ નિધિ દે વંશમાં વૃદ્ધિ હોય પણ ઉભા વાહડા જેવા હોય તોય નકામ એટલે હૃદયમાં જ્ઞાન દે. અહીં બધા સાંભળવા માટે બેઠા છો અમારું બોલવામાં ધ્યાન ન હોય તમારું સાંભળવામાં ન હોય એટલે આ થોડું અમે કહેતા હોય એટલા માટે કહેતા હોય તો ઈ બોલવાની સાંભળવાની મજા ન હોય એટલે ચિત્તમાં ધ્યાન દે. માણસને કોઈ પણ પ્રકારનો ભય હોય ને તો પણ જીવન જીવવાની મજા ના આવે. આ પ્રોગ્રામ 8 તારીખે હતો ને કચ્છમાં હતો ભાઈ. 8 તારીખે કચ્છમાં પ્રોગ્રામ હતો બરોબર. પ્રોગ્રામની આમ શરૂઆત કરવાની તૈયારી કરી. અહીંયા આપ સર્વે ધ્યાન આપશો બરોબર જ છે કઈ વાંધો નથી. એટલે આમ તબલાની તૈયારી કરીને મેળ બધું કર્યો ને તો માણસો આમ 5000 10,000 માણા બેઠા હતા એના મોઢા ઉપર કોઈ ઉપર નૂર જ નહોતું. બોલો કીધું થયું હું ઈ કે આ મેસેજ આવવા માંડ્યા મીડિયામાં નોટ બંધ થઈ ગઈ. હવે જે 5000 માણા બેઠા હતા ને ખાલી ખોળિયા જ હતા પ્રાણ હતા જ નહીં. બોલો અને બધા પાછા મુંબઈ વાળા હતા એટલે મારા પ્રોગ્રામમાં એનું ધ્યાન જ નહોતું. અને જ્યાં સુધી કોઈ પણ બાબતમાં અહીંયા જુઓ રૂપિયા પ્રોગ્રામ ઘણા મીડિયામાં આવે કે કીર્તિદાનભાઈ ઉપર એટલા રૂપિયા ઓલા કલાકાર ઉપર એટલા રૂપિયા. આ બધા સામાજિક કાર્ય માટે આ બધા રૂપિયા આપવા અઘરી બાબત છે. એમાં બધા આ જાતા હોય આ રૂપિયા બધા એમાં વપરાતા હોય. ગૌશાળા હોય આવી રીતે જો વોટ્સએપમાં મીડિયામાં થવા માટે ગૌશાળાઓ બંધ થઈ જાય. અમુક બાબતો ને ન જોવાની હોય ગૌશાળાઓ થઈ જાય બંધ. કોઈ નો આપે રૂપિયા વધુ આપવા હોય તકલીફ પડે પણ એટલે બહુ આ થોડા હું ફોટા પાડી રવાના કરી દે. પછી જેને ખબર જ નથી કઈ આ બધા સમાજ કલ્યાણના બધા કાર્યો હોય છે ને સમાજ કલ્યાણમાં આ બધું જાતું હોય છે. કલાકારને તો જેની રીતે આપતા હોય અહીંયા તો હાવ એમ જ આવ્યા હોય. ક્યાંક ઘરના ડીઝલે ગયા હોય ક્યાંક ઓલી 5 રૂપિયા વધુ મળ્યા હોય. હવે હાવ કુછ લેના ને દેના મગન હોય તો હાલે કેવી રીતે? હે બસ આ જ ખાલી હરસુરભાઈ ની જમાવટ હતી. હરસુરભાઈ કર્યું એક બહુ સારી વાત કરતા. એક માસ્તરે છોકરાને ઉભો કર્યો. બેટા કે હા શું છે સાહેબ કે સત્ય અને ભ્રમ બે વચ્ચે તફાવત શું? છોકરો કે સાહેબ તમે જે ભણાવો છો એ સત્ય છે પણ તમને એમ છે કે મેં ભણી મોટો ભ્રમ છે તમારો. પણ આભ ને જમીના કડા ભેળા કરે ખડગથી ખડગમાં ખેલ ખેલે શંભુગણ સરીખા. આજ રાણો પ્રતાપ હમણાં થોડા દી પહેલા હું હલ્દીના મેદાનમાં બધે કરણીજી યાત્રા કરવા માટે જયારે ગયો તો કરણીને કાને જશે જેદી અંતર તણો હવા
અંતરનો અવાજ હો. પૃથ્વીરાજ રાઠોડ થાયકો, પૃથ્વીરાજ રાઠોડ થાયકો હાર્યો, એક અવાજ આવે રાજલ. આ વાતો તો બધી સાંભળે, આવે રાજલ ઉદાની, આવે રાજલ ઉદાની, આવે રાજલ ઉદાની. 3 હાથ નહીં, 1 અને 3 અવાજ માર્યા, પણ જગદંબા નો આવીને તેદી રાજપૂત થાકી ગયો. ક્ષત્રિયાણીને કીધું કે બહુ મોટી ભૂલ કરી, કે અંતરનો ભાવ નહીં હોય, નહીતર જગદંબા આવ્યા વિના રીએ નહીં કોઈ દી. અને એમ કહેવાય છે કે જગ જાહેરા વાત છે, કિત દિલ્હી કિત આગરો અને કિત ચરાલવો નેહ સાદ સુણી જે રાજભાઈ આવે એતા પે ઈ યા હાથ સાંભળે ને આવે ખરી, પણ 100 સાદ દીએ આય આવતડા નહીં તો ભલે ભલે ભૂણે તને વાતે વંચાવતો નહીં. મેં તો જગતને કહી દીધું છે કે મારી વારે જગદંબા આવવાની છે, માં આવવાની છે, તો હું જગતને કેત નહીં માં. આને અંતરના ઊંડાણથી ભાવ થાવો. રૂમઝુમ ઢુમાગ માના બચુભાઈ ગઢવી વાર્તા કરતા હો ભાઈ માની. ભૂતભાઈ મુંબઈના એક હોલમાં, ઓડિટોરિયમ હોલમાં પ્રોગ્રામ હતો અને હજારો માણસો હતા. ડાયરો શબ્દ મુંબઈમાં કોઈ પ્રસ્થાપિત કર્યો હોય ને તો મનુભાઈ ગઢવી, રાજ સીતાપુર વાળા. એ ઓડિટોરિયમમાં પ્રોગ્રામ ને બચુભાઈ નો પ્રોગ્રામ ને એમાં રાણા પ્રતાપ ભાલાનો ઘા કરે છે. બાગાત જમ કરી અને રાણાએ ભાલાનો ઘા કર્યો અને ઓડિયન્સમાં એક જણાની સાંભળવા વાળામાં રાડ ફાટી ગઈ. ઓય માડી, એને એમ કે ભાલો આવ્યો કે શું? એમ શબ્દ ચિત્ર બાની કે પ્રભાવ से, लेखनी के पराक्रम से सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान मुर्दा दिलों में दाल. આજે અહીંયા રાણો ન હોય પણ એમ રાણો ઉભો થાય. ભીષ્મ ન હોય, કૃષ્ણ ન હોય, કોઈ પણ પાત્ર હોય. ઘણા એમ કે ઘણા પ્રોગ્રામમાં જોગીદાસ ખુમાણની વાર્તા કરતા હોય તો ઘણા વક્તા છે એની રીતે બોલતા હોય, પણ એમાં જોગીદાસ બાપુ કહે, પણ એમાં ન હાલે, એમાં જોગો જ કેવો પડે. કારણ કે અમારે મન તો એ પાત્ર રમતું હોય, એ મેદાનમાં આવતું હોય, એ ખુમારી હોય. બારવટિયાની જતી બારવટીઓ જેને કીધો મિરણભાઈ, તું પાથર સુના તણે કે માણ ત્રણે પરસુ ને તોળ્યું, એમાં ભારે જોગો અને ભાણ. એમાં જોગો કઈ તો જ મજા આવે, તો જ આનંદ આવે. શું આ બધા દુહા? કડકે જમીનું પીઠ, પ્રેમન પડ ધડકે વજા, નાડું ને છલકે નતરી ધુબાકે તેરમ ના દણી. વાત આપણે કરી છે. એ હલ્દીના મેદાનમાં બરોબર આમ ગયો એટલે યાના ભરતદાનભાઈ હતા, યાના ગાઈડ જે હતા એક પઠાણ હતા. એને કીધું કઈક સંભળાવો તમે, તમારી આ હિસ્ટ્રી જે છે. હાજી હા ભરતદાન બાબુ. આપણે કીર્તિભાઈ અમે બિહાર ગયા બાપુની કથામાં, હું ભરતદાનભાઈ, જીતુભાઈ, અનુભાઈ બધા બાપુની કથામાં, દેવરાજભાઈ બધા ગયા. એટલે યાના ગવર્નર બાપુને મળવા માટે આવ્યા, બાપુનું દર્શન કરવા માટે. આજ બીજી વાર આવ્યો એટલા માટે કે ખૂબ જ આનંદ આવે છે. એટલે ગવર્નર આવ્યા એટલે બધા બેઠા હતા, બધી વાતો થઈ ગયા. પછી અમે આમ થોડા દૂર બેઠા હતા. પછી ગવર્નર ને બાપુએ કીધું કે અમારા સૌરાષ્ટ્રના કવિરાજો આવ્યા છે, સાંભળશો? મારી હારે આજ કથામાં સૌરાષ્ટ્રથી કવિરાજો અમારા આવ્યા છે અને સાંભળશો તમે? એટલે ગવર્નરે કીધું હા કઈ વાંધો નહીં, આવો બાપા, આવો બાપુ કે આવો આવો. તમે બધા બેઠા, હા બાપા. એટલે બધા પોતપોતાની રીતે બોલવા માંડ્યા. ગવર્નર હવે યા તો બિહારી હિન્દી, અને પછી હિન્દી મેં ચાલુ કરી ભાઈ, હિન્દીમાં કવિતા હું ઉપાડી દે. પણ હિન્દી બરોબર ભાષણ ન થઈ શકે, હિન્દીમાં વક્તવ્ય બરોબર ન આપી શકે. એટલે એ ગવર્નર ને ખબર પડી ગઈ. મને કે તમારું જે ભાષામાં હાલતું હોય એમાં હાકો. પણ ઈ ગવર્નરે એમ કીધું બાપુને કે આ કઈ સમજાતું નથી, પણ છે કઈક અલૌકિક. આ જે ગીતો છે, આ જે છંદો છે, સમજાતા નથી પણ કઈક અલૌકિક છે. જે કાવ્ય બોલવામાં આવે છે આજે માતાજી, અહીંયા આપણને એમ થાય કે ભાઈ દેહ છે ને, દેહ ન હોય ને તોય આવી જે જગદંબાઓ છે, આવી જે ભગવતીઓ છે, દેહ ન હોવાથી માને કઈ ફેર નથી પડતો. દેહ તો એ ધારણ કરે છે જગતના કલ્યાણને માટે, દેહ તો ધારણ કરે છે જગતના કલ્યાણને માટે, અને પછી એની યારે તમારી જે આત્મીયતા છે એના ઉપર જ બધો આધાર છે. પણ વાત ઈ કરતો હતો, એટલે સંભળાવતો હતો મને એ પઠાણ, એ ગાઈડ મને સંભળાવતા હતા
ભરતદાનને અમે સાંભળતા હતા કે 3 કિલોમીટર આ હલ્દીનું જે આખું યુદ્ધ છે ને એ 7 કિલોમીટરના એરિયામાં આખું થયેલું. 5 થી 7 કલાકનું જ યુદ્ધ હતું, એક જ દિવસનું યુદ્ધ હતું. હલ્દી એટલા માટે કે યાની માટી છે હલ્દી જેવી છે, એ હળદર જેવી એની માટી છે. વાહ, સરસ. અકબરના જે સેનાપતિ હતા ને એ માનસિંહ હતા, કે જગત બધાને ખબર છે. પણ મહારાણા પ્રતાપનો જે સેનાપતિ હતો એ હકીમ શાહ સુરી હતો, અને એનું ધડ 3 કિલોમીટર સુધી લડ્યું હતું રાણા પ્રતાપને માટે. મસ્તક અહીંયા પડ્યું. આજે અહીંયા મેદાનમાં, ખમનોર ગામમાં મેદાનમાં તમે જાઓ તો એના દેહની, એના ધડની ત્યાં સમાધિ છે ને એનો એ માણસ છે એ ગાઈડેશન બધાને કરે છે. 50 રૂપિયા 100 રૂપિયા કોઈ આપે, એમાં ગુજરાન ચલાવે છે, એની પૂજા કરે દરગાહ. 3 કિલોમીટર સુધી એનું. આને ચારણો, કેટલાય ચારણો સેનાપતિ હતા એ યુદ્ધમાં રાણા પ્રતાપના. આજે તમે જાઓ એના મ્યુઝિયમમાં તો ખબર પડે કેટલાય ચારણો, બારહટ શાખાના, સોદા શાખાના, બધા એમાં સેનાપતિ એટલે 50 ને કોઈ સંભાળતા. આજે કર્નલો જેવી રીતે હોય છે એવી રીતે એમાં યુદ્ધ થતા 7 કલાકનો આ યુદ્ધ ને લાવતા ખમનોરના મેદાનમાં મહારાણો પ્રતાપ છે એ બધી સેનાને ભેગી કરીને લાવે અને વાહે અકબરની આખી સેના છે. અને યા બરોબર હાચો ભેટો થયો. એ હાચો ભેટો યા થયો. બાઢી બિરંગ હાક હર ડાગ બહુ ચાક ચડી તાક રહી ઉરછાક ચહુ કોદ મેં બોલ કે કુબોલ હઈ તોલ બહલોલ ખાપે બાગે રાન પત્તા રાન કત્તા સો વિનોદ મેં તો ટોપી કટ ટોપા કટ શીશ કટ પીત કટ અને અંગ કટ આઈ મિલી ઉપમા સુ મોદ મેં. ટોપી કટ, ટોપા કટ, શીશ કટ, પીત કટ. પીળું વસ્ત્ર રાખવામાં આવે જેથી કરીને તરવાર લાગે તો શમશેર સરી જાય. રેશમી વસ્ત્ર રાખવામાં આવે. ટોપ જો કપાઈ જાય, ટોપી કટ, ટોપા કટ, શીશ કટ, પીત કટ, અંગ કટ આઈ મિલી ઉપમા સુ મોદ મેં. રાહુ ગોદ મંગલ કી મંગલ, ગુરુ કી ગોદ ગુરુ ગોદ, ચંદ ગુરુ ચંદ રવિ ગોદ મેં. બચુભાઈ એમ કહેતા કે 19.5 મણના બહલોલ ખાન ને ઉભો ચીરી નાખેલો મહારાણા પ્રતાપે. આજે બખ્તર ને તરવારી એટાણે ઉપડે નહીં હો, બખ્તર જે પહેરતા. આજે આનું નામ લઈ તો શા માટે ભાઈ? આપણી છાતી, આ પોલીસ ભરતી થવા જતો હોય ને કોઈને છાતી ઘટતી હોય ને, અમારી 1-2 કેસેટ સાંભળી લેજો. લડતા યુદ્ધ કરતા હઈ કટંત ભય બોમ બોમ ગો પેન પલંટો પೈ કટંત કર લેરો કરગુ સબ સાયન સમંટો કર કટંત ધર લેરો. એમાં ભાગા જીક બોલે. અને એમાં મહારાણા પ્રતાપને માનસિંહ ઉપર ઘા કરવાનો છે, માનસિંહ ઉપર ઘા કરવાનો છે અને ચેતકનું છલાંગ મારવું. કુકડ કંધા, મૃગ કંદણા. સમગ્ર વિશ્વમાં કાઠિયાવાડના અશ્વો વખણાય છે. સમગ્ર વિસ્તારનું, આ પ્રદેશનું નામ કાઠી ક્ષત્રિયો ઉપરથી પડ્યું છે. દરેક પ્રદેશ હોય, ગોહિલવાડ હોય, બરડો હોય, એમ પ્રદેશોના નામ છે. જ્ઞાતિઓ ઉપર ગામના નામો પડ્યા છે. અરે ભાઈ, હમણાં મેરાણભાઈ આદિત્ય યાદી કરાવી હતી ને કે જી ચારણિયા ગામનો ચારણ કીર્તિભાઈ ગાય. અમારે નારાયણદાન બાબુની શ્રદ્ધાંજલિમાં આવ્યા ત્યારે અદભુત એને રજૂઆતો કરી હતી. ચારણિયા તે ગામનો ચારણ રે, ગુણલા કવિ ગાય છે નારણ. હવે આ કડીને શબ્દ સાંભળજો. અમુક કાવ્યો આપણે સારા હોય તો આનંદ આવે, મોજ આવે. એક ભાઈ મને કે 700 મેં લખી કવિતા. મેં કીધું બધી પાણીમાં નાખ દે, એકાદી હારી એવી લખી નાખો. મનુભાઈ ગઢવી એમ કહેતા 2 કડીયું લખાય હારી, પછી તો આમાં ઘણું લખી શકાય. પારના પુરાનું હુકો બેદ હુકો અંત નહીં. અરે આ બધું છે એ આપણે થોડું વાંચીને બોલીએ ને તોય ખૂટે એમ નથી. એટલે આપણે તો લખતા જ નથી. અને સારું લખાતું હોય, કાવ્ય ઉતરે છે, સારું લખતા હોય, સારું ગવાતું હોય તો એ પૂજનીય છે. કારણ કે કવિતા છે એ આખી અસ્મિતા છે. પણ એ કાવ્યને ગોટાળા કરીને ભેગું ન કરવું. ગોટાળા એટલે પરાયણે મહામેનતે એ ભેગું કરો, એ ઉડે જ નહીં, ક્યાંય જાય જ નહીં. બોલો, આખું જ ન જાય. અને અમુક એકાદું એવા 2 કાવ્યો ખાલી લખાઈ ગયા હોય ને તો એ વિશ્વના ખૂણે. આજે રાજો આ કાર્યક્રમમાં નથી, પાઘડી વાળા એ 2 કડીયું ખાલી ભલે હોય, ભૂકા કાઢી નાખે. શબ્દની તાકાત છે.
રાજપૂતીનો ધર્મ તે દીપાયો. હવે આમાં રાખ્યો નથી કીધું, જુઓ દીપાયો કીધું. મેરણભાઈ, ધર્મ રાખ્યો હોય તો કે માંડ માંડ કરીને રાખ્યો ધર્મ, માંડ માંડ કરીને બધું પૂરું કર્યું. ઈ પછી એમ નહીં, એ તો મહેમાન ગતિઓ તમે કરો સૌરા. અમે તો બહુ બધે ફર્યા છે એટલે અમને ખબર છે કે 24 કલાક સુધી એમ કયો ને કે અહીંયા બેઠા રહ્યો એટલે બેઠા રહીએ એવા બધા માણસો આ દુનિયામાં પડ્યા છે. આજ પણ આ જમાનામાં રાજપૂતીનો ધર્મ દીપાનો, અરે વિખના વારણ શ્યામ છતરાવે. તમારા કુંદનબેન છે, નાનદાન બાપુના દીકરી, ભુવા હતા દુલાભાઈ. અત્યારે પ્રગટ બાઈએ વાત કરી, પણ પ્રગટ દાડો છે પરચો દેવા માટે જો આવતા હોય, ઘોડાના ડાબલા વાગે અને સુતા સૌ માનવી જાગે. પાડાણાના પંથડા કાપી અને મારતે ઘોડે બહેન બોલાવે, પાડાણાથી વાસરો આવે. પણ વાતોને કેટલીક કરી આપણે, કેટલીક વાતોને વાગોળીએ અને આમ ભાલો ઘા કરવાની જ્યાં તૈયારી કરી, મહારાણા પ્રતાપે ભાલાનો ઘા કર્યો. બહુ વાત આ જાણીતી છે એટલા માટે ભાલાનો ઘા કરવો. હાથીની હૂંઢમાં તરવાર શમશેર હતી, ભાલો છે એ તો ઘા ચાંતરી ગયો, કારણ કે બહુ થાક લાગી ગયો તો. સેના આખી કપાઈ ગઈ હતી, સેના પંજર આખી થઈ ગઈ હતી. રાણાની સેના છે હારની અણી ઉપર હતા. હા, અને છેલ્લો ઘા કર્યો, એ ઘા કર્યો હાથીની હૂંઢમાં જે શમશેર હતી. શમશેર નો ઘા છે એ ચેતકના ડાબામાં વાગ્યો, પગમાં વાગ્યો. ચેતક છે એ ઘાયલ થઈ ગયો છે. છેલ્લી સ્થિતિ ચાલી રહી છે. રાણાનું હવે પરાજય થાય યા તો રાણાનું પૂરું થાય. જગતના ચોકમાં રાણાનો દેહ ન રહ્યા આવી સ્થિતિ આવી. અને જયારે સર્જાણીને ત્યારે એક બાજુ માનસિંહ હતો હામો સેનાપતિ, પણ આ બાજુ એક માનસિંહ ઝાલો હતો. ઝાલા માનસિંહે કીધું કે રાણા હવે કાલ હવારે બીજી સેના ભેગી કરીને પાછો જ હું ચડજે. બાપ તું હશ ને તો બધું થાશે. લાવ તારો ટોપ હું પહેરી લઉં અને તું યુદ્ધની બહાર નીકળી જા, તું હોયો જા પોતાનો ટોપ. એમ કહેવાય છે કે રાણાએ મહામેન તે માનસિંહ ઝાલાને આપ્યો અને ચેતક અશ્વ છે એ રાણાને લઈ અને નીકળી જાય. અને છેલ્લે ચેતક જયારે પોતાના દેહને છોડી દે ત્યારે શક્તિસિંહનું બેયનું મિલન થાય. ગોવિંદભાઈ પાલિયા એમ લખે કે કેવો છે આને રંગ દેવા જ પડે ને ભાઈ, જેને ધર્મને દીપાયો છે. આ બધી જરૂરિયાતો હોય છે. આ કોઈ જ્ઞાતિની કોઈ વ્યય મનુષ્યની આ વાતો નથી. એક સ્વાભિમાની માણસને ઝુકાવવા માટે કોઈ સલ્તનત પ્રયત્ન કરતી હોય, ખોટે ખોટા ઝુકાવી દેવો છે, ગમે એમ કરીને એને ઝુકાવી દેવો છે. અને ઓલો એમ કેતો હોય કે બરજે બરજા થઈ જાઉં, ટુકડે ટુકડા થઈ જાઉં, હું ઝૂકું નહીં, હું રાણો, હું એકલિંગજીનો ઉપાસક. કે જીડોન કોરે ડાલો કે હર ડુંગરે વારણા લેતી, એના વારણા લેતી હલ્દીની વન રાય રે મેં વાડ નામો ભી. ગોવિંદબા પાલિયા લખે એવા રંગ છે રે જાજેરા પ્રતાપ રાણને. શા માટે? ઓલા નમિયા રે નરપતિ અકબર નાજ ઉંબરે અન એક નમો નહીં સિસોદિયા સાજદાર રે મેં વાડના મોભી. વાત બહુ સમય ઘણો થાય છે એટલા માટે કરણીજીની થોડીક વાત આપને સંભળાવું, જગદંબાની થોડીક વાત આપને સંભળાવું. આજે બેટી બચાવો અભિયાન જે ચાલી રહ્યું છે
મામડિયા ચારણને હાથ દીકરીઓ હતી ને તો એ માનતા હતા કે મારી ઘેરે જગદંબા છે, મારી ઘેરે માં છે. કરણીજીનો જયારે જન્મ થયો ને, કરણીજીનો જન્મ થયો એટલે ફૂએ મોઢું બગાડ્યું. દીકરી આવી નથી કેતા બધા, દીકરી આવી, ભલે આવી, એના ભાગ લઈને આવી, ગમે નહીં બહુ, ગમે એવા હોય પણ કોક ક્યાંક ઠેકાણે એવું થતું એના ભાઈ ગઈ છે, જે હોય સારું એ થઈ જાય. કરણીજીનો જન્મ થયો એટલે ફૂએ મોઢું બગાડ્યું. બગડેલું મોઢું રહ્યું, બગડેલું મોઢું રહ્યું. માતાજી આશીર્વાદ આપ્યા, સારું થઈ ગયું ફૂઈ ને. પછી એ ફૂએ જેનું નામ કરણી રાખ્યું કે દીકરીનું નામ કરણી રાખો તમે. કરણી જગ કહે હરણી દુઃખ હજાર, તું તપે મેહા તણી આય નોધારાનો આધાર. કરણીને આગે કરી પ્રથમ ધરીએ પાવ, તો પછી વેરી વશિયાલ વાઘ વરુ દોખી પૂરે નહીં દાવ. કરણીને આગે કરી અને પ્રથમ ધરીએ પાવ. પ્લેગ જયારે સુરતમાં કા વાતો કાયમ માટે કરું છું, પ્લેગ જયારે ફાટી નીકળો, રિસર્ચ કર્યું, એનો અભ્યાસ કર્યો, ઉંદર દ્વારા જ આ ફેલાય છે. પણ કરણીજીના સાનિધ્યમાં લાખોની સંખ્યામાં જ્યાં ઉંદર કાબા આટા મારે છે, એના ઉપર જયારે રિસર્ચ કરવામાં આવ્યો, અભ્યાસ કરવામાં આવ્યો, ડોક્ટરોએ, સાયન્ટિસ્ટોએ કીધું કે ઉંદર દ્વારા જ આ રોગ ફેલાય છે. પણ માતાજીના સાનિધ્યમાં આ જે ઉંદર છે ને, એના દ્વારા રોગ નથી ફેલાતો, એના દ્વારા રોગ નથી ફેલાતો. મિરણભાઈ વાત કરીને એ યમરાજાની પાસે સમાધિસ્થ થઈ અને યમરાજાની પાસે જઈ અને કીધું કે મારો દીકરો લાવો. કે ના આનો નિયમ એવો છે કે દીકરાની વાહે મિરણભાઈ કીધું જનેતા કોઈ આવી નથી, આજ હું આવી છું લેવા માટે. આજ પછી મારો દીકરો કોઈ આવશે નહીં અહીંયા. વિઠ્ઠુ શાખાનો ચારણ છે, મૃત્યુ પામ્યો. વાત છે વિઠ્ઠુ શાખાનો ચારણ, મારો દીકરો મૃત્યુ પામે એ કાબો થાય, ઉંદર થાય અને ઈ મૃત્યુ પામે, ઈ વિઠ્ઠુ શાખાનો ચારણ થાય. આજ પછી મારા દીકરા મારી પાસે રહે. બધા કેજી ગઠે માંગ આવશે રૂપ તું આવડા દેવિયા મઢેરી દેવ દાઢી. સ્ત્રીઓને મૂછો ને દાઢી સારી ન લાગે, કરણીજીને દાઢી હતી એટલે દાઢાળી દેવ એને કીધી, દેવ દાઢી. એક માતાજી તો એવો પરચો આપેલો, એક માતાજી કોઈ પૂરી મને યાદી નથી, અમારા કાનજી બાપુ વાત કરતા ચારણિયા, કે એક ક્ષત્રિયને મૂછો ન ઉગે એટલે સભામાં જાય એટલે બધા એની હાંસી કરે, નમુશિયા આવો, નમુશિયા આવો, નમુશિયા, એની હાંસી બધા કરે. જેતભાઈ મારે જેતી લાખાની જેતબાઈ માં એ વરદાન આપેલું. કીર્તિભાઈ નું ગામ વાલોવડ, અહીંયા દશેરાના ભર્યું થાય છે ભાઈ. અને એ દશેરાના દિવસે કોઈ મેર હતા, મેર ક્ષત્રિય, અને એને કીધું કે મને મારી હાંસી ઉડે. એટલે માતાજીએ કીધું કે આજ પછી તમે સભામાં જાઓ, તમારાથી થાય એટલા હાથ લાંબા કરજો, એવડી મૂછું થઈ જાય, જાઓ. આ વાત તો એના માટે બહુ સામાન્ય હોઈ શકે, પણ વાત એ છે કોઈ માણસ દુઃખમાં દર્દમાં ઘેરાણો હોય અને ડામો કુંડ હાલો જતો તો અખંડ રોજી હરિના હાથમાં વાલો મારો દીએ છે વિચારી દેવારે વાળો નથી દુબળો નરસિંહ. મેં તો ધીરો 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 હાલો જાય. સંત સપૂત અને તુંબળા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં એને તાર્યા ઉપર ભાવ. માયા અને મમતા તણા જેને હૃદય લાગ્યા નહીં રોગ, હૃદય લાગ્યા નહીં રોગો. એ કપડા ભી રંગા હંસલા ભી રંગા જી જી જબ લગ અપના મનવાનો રંગા મેરે આમાં એક કડી આવે છે, મસ્તી મેં રહેના અને માગીને ખાના. માધુકરી ભિક્ષાની વાતો કરી, માગીને ખાના. 12 વર્ષ સુધી ગુરુ એને સંન્યાસ આપે, પછી એને ભિક્ષાવૃત્તિ કરવાની હોય, માધુકરી ભિક્ષા. મસ્તી મેરે ના માંગીને ખાના રે, હન ટુકડે મેં ટુકડા કરી દેના મેરે રામ. એકલા નહીં ખાઈ જાના, ગળસી નહીં જાના, જરતા નહીં હૈ અજરા જરિયા. એ મસ્તી મેરે ના. ખરેખર આનંદ આવે, પણ વાતો આપણે સમયના ઓલામાં આપણે
ચાલવું જ પડે. નરસિંહ આયલો જાય છે અને મોઢાની માથે નૂર નથી. હે નાગર, બાપ નરસિંહ છે શું? છે શું? આજ તારા મુખારવિંદની માથે તેજ નથી જરાય. કે માં બરાબર છે શું? કે માં સાંભળજો, મેં કાંઈ કર્યું નથી, કોઈને દુભાવ્યા નથી, મેં કોઈને કાંઈ કીધું નથી, એવું કોઈ કાર્ય મેં કર્યું નથી. હું તો હરિના નામની ભક્તિ કરું અને માં મને જેલમાં પૂરી દીધો, મને બંદીવાન બનાવી દીધો. હાથો હરી આવીને હાર તો આપ્યો. હવે મારે શું કરવું? ની બધી વાતો જયારે સાંભળી અને પછી છેલ્લી ક્ષણોમાં ઘટનાની આપણને બધી ખબર છે, પણ એક નાની ખાલી યાદીને માટે મારું મોણિયા ખાલી કરી દો, મારું રાજ્ય ખાલી કરી દો, મારો પ્રદેશ ખાલી કરી દો. આવી જયારે વાત કરી ત્યારે માતાજીએ કીધું કે તારું હશે તો અમે ખાલી કરી દઈશું. બહુ રકજક થયા પછી આજ મને એનો ઓળખી રે ભૂલો રાજવટાની રે. આપા ભાઈ કાળાભાઈ બળદા, હું ના ગઈ એ હરજોગની તારા લખવાવી લે. હું ના ગઈ નકલંગ ગલાસો બિગલા કરણી, હું ના ગઈ નકલાંગ કમર પર ધરણી, હું ના ગઈ નકલાંગ ઘટાસો લાંઘણ ગાળે, હું ના ગઈ નકલંક ભૂમિ આકાશ પતાલે, હું ના ગઈ હરજોગરી અને મારું ધ્યાન રે જોગંદર ધરે. મેલી દે મોણિયા તણું અને નલે જીભે નામ નકર ગઢપત ગામો ગામ તું માખણ ઉઘરાવીશ માનલી કરે. બાપ મારા જેવું નહીં મળે તને સમજાવ તલ હઠા. બોઘરો છત્રાવા ગામમાં બોઘરા નામના એક માણસે સુંદરબાઈ એની દીકરીને પાટું મારી લીધું. બહુ વાત લાંબી છે. એ સુંદરબાઈ આઈના દીકરીને જયારે મારી લીધું, એના ઉપર ઘા જયારે કરી લીધો ત્યારે માતાજીએ ઘણું બધું કીધું. ચારણને સંતાપીશ નહીં, વહરામ ગાઢજે વેણ, જાતો રે જીવ લેણ, હવે બાળમાં કાળજ બોઘરા. શબ્દ બોલાઈ જાય, જયારે શબ્દ જયારે નીકળી જતો હોય ત્યારે શું થાય? કેવી કેવી ઘટનાઓ આ જગતમાં ઘટી છે કે બોઘરા વયો જા કે ના ના તમારાથી થાય કરી લેજો. માતાજીએ કીધું તો તારું તો નહીં, છત્રાવ્યા મેર નું ડીંટરીએ તેદી હું સુંદરબાઈ નો કેવા. એની શાખા આખી એક એમનો માનેલો ભાઈ હતો જેઠો મેર, એની આખા શાખા પછી એ વંશ આયલો, એની શાખા આખી ખૂટી શાખાના કહેવાય છે ને બ્રિજેશ, ખૂટી કહેવાય છે ને, એની આખી શાખા પછી ફરી ગઈ. ભાઈ માનેલો હતો જેઠો મેર કરીને હતો, વૈદ્ય ખૂટી. હા વૈદ્ય ખૂટી, એ વૈદ્ય ખૂટી નામના માતાજીના ભક્તો હતા. હવે આ વાત તો થઈ ગઈ, માતાજીએ દેહ પછી રાખ્યો ને, પછી દેહ રાખે નહીં. જગદંબા છે એકવાર આ શું હવે નો. કૃષ્ણ ભગવાને એમ કીધું, કાગ કે વહાવી મેં તો લોહી કેરી ધારો, અને છતાં સંસારે એને ભાળો ક્યાંય સુધારો રે. વ્રજવારો મુને હાંભળો. શિશુપાલ કૌરવને યાદવો, ભીષ્મને દ્રોણ જમરાજ જેવા, સર્વનો ફેસલો એક હાથે કર્યો કલમમાં. કૃષ્ણજી કુશળ કેવા, પણ હિમગીરી ભીત પર જે લખ્યો ફેસલો, વન જતા પાંડવે શિર ધાર્યો. પછી પ્રાચીના પીપળે ભીલના બાણથી ફેસલો, જગતના નાથે સ્વીકાર્યો, જગતના બાપે સ્વીકાર્યો. ઘટના આપણે બધી ખબર છે. માતાજીએ પોતાના દેહને રાખ્યો નહીં, માતાજી અગ્નિમાં પ્રવેશ કરી ગયા. એટલે બધાને એમ થયું કે આ ગામમાં ચારણ જગદંબાએ બલિદાન આપ્યું છે, એટલે આ જાપો રખાય નહીં. બીજો જાપો બનાવવા માટે નીકળ્યા, હાથલિયા થોરના ડીંડલા કાપવા માટે નીકળ્યા. એમાં અંદરો અંદર લાગી અને આખો પરિવાર ખતમ થઈ ગયો. એમાંથી જે માતાજીને માનતા હતા એ બચી ગયા ને એનો આખો વંશ ચાલ્યો.
રાવ કાનાએ કીધું માતાજી કરણીજીને કે તમે આ બધું ધતિંગ કરો છો, તમે ઢોંગ કરો છો, તમે સમાજને છેતરો છે. બે ભાઈઓ હતા, બિકાજી અને રાવ કાનો, બે ભાઈઓ. એમાં એક ભક્ત હતો. એમાં માતાજી દેશનોકમાં આવ્યા અને દેશનોકમાં આવ્યા. રાવ કાનો આવીને મંડ્યો કેવા. માતાજી કીધું ભાઈ તું વયો જા, તું નીકળી જા. ઘટનાની આપણે બધી ખબર છે કે મારું મૃત્યુ ક્યારે છે મને કહી દો કે વયો જા. અમારે કોઈને મારવાના હોય નહીં કે તો કે 6 મહિને તારું મૃત્યુ છે કે કાલ સવારે યુદ્ધ થાય ને એમાં ખપી જાવ તો કે 3 મહિને કે ના કે તો આ ગમતું નથી હોતું. હો, કૃષ્ણને યુદ્ધ કરાવ્યું કોઈ દી ગમ્યું જ નથી અને ગમતું જ નહોતું. પાંચાળીને કીધું પાંચાળી 5 ગામડા ખાલી આપે ને તોય આપણે સમાધાન કરી લઈએ. ઓયલાએ કીધું કે હોની અણી જેટલી નથી દેવી. તમારે જે કરવું હોય યુદ્ધ કરવું હોય એ કરી લે, હોની અણી જેટલી આપવી નથી. અને અનેક પ્રયત્ન છતાંય 100 ગાળું દીધી શિશુપાલે કનૈયાને. હો કે તને આમાં કઈ ખબર ન પડે, અમારા ભાઈનો ઝઘડો કહેવાય. તારે ઢોર ચારવાના હોય, તારે ઘેટા બકરા ચારવાના હોય, ગાયું તારે ચારવાની, અહીંયા નો હોવાય તારે. અને બહુ એની આસી થઈ છે કૃષ્ણની. આ ચોરીનો આરોપ નાખ્યો, સ્વયંતક મણીની ચોરી થઈ, ચોરીનો આરોપ એના ઉપર નાખ્યો. નાઈટ બારો મૂકવાની વાત હતી. માતાજી કીધું 6 મહિના 3 મહિના હજી વયો જાક. ના તમારે મને કહી જ દેવું પડશે મારું મૃત્યુ. બહુ જયારે અહેકાર કર્યો ને ત્યારે એક લીટી દોરી માતાજીએ કીધું કે આની બહાર પગ મૂકતો નહીં, જીવતો ઘીરે વયો જાતો બહુ સારું છે. પણ અહંકારનો મદનો છેકો છે, ઈ લીટીની માથે પગ મૂક્યો. સીમાડા લોપા ઈ આમ લીટીની માથે પગ મૂક્યો. અને એમ કહેવાય છે કે રાવ કાનાનું મૃત્યુ થાય છે. રાવ બીકો નાનો ગરજણી માણા હતો, રાજપૂત હતો. એને બિકાનેર આખું આપ્યું. આજનું જે બિકાનેર છે, બિકાનેર ના એ રાજ મહેલનો શિલાન્યાસ માતાજી કરણીજીએ આપ્યો છે. આ પોખણા જયારે થયા ને માતાજીના સાઠીકામાં કરણીજીના આમ પોખણા થયા. આમ તો ગુલાબ બાઈશા બેન એનો પરિવાર છે આખો. કરણીજી નો અત્યારે જે પરિવાર છે એ દેપાજીને કીધું હતું કે મારા બેન છે એ તમને પરણાવું. આ તો એક ધર્મની વાત છે, પિતાજીના એક વચનની વાત છે. પોતાના બેન પરણાવેલા. વાત સાંભળજો. કરણીજી બલી ચડતી, બકરાની બલી ચડતી, ઘણી બધી બલીઓ ચડતી. ત્યાં ગંગાસિંહજીની બધા બલી ચડાવવા માનતા, બધું નોખા પ્રદેશમાં જે તે પ્રમાણે ચાલતું હોય ખબર નહીં. સોનબાઈમાં અને ઇન્દ્રબાઈ શાહ માતાજીના અથાગ પ્રયત્નને હિસાબે આજે કરણીજીમાં બલી નથી ચડતી સાહેબ. સાઠીકામાં પોખણા થયા એટલે એક બેન ને વીછી કર્યો એટલે ભાઈ ગુજરી ગયા. એને હાજા કર્યા. કોક બોલ્યું કે હજી તો આ બાઈ પરણીને હાલી આવે છે, ત્યાં તો જો આ એક બાઈનો જીવ લીધો. માતાજીએ કીધું આજ પછી સાઠીકાના ઓરસ સીમાડામાં વીછીનું ડીંટ નો જોવા મળે, એનો આંકડો નો જોવા મળે ક્યાંય. એ વચન એમને હાયલા જો આવતા હોય. મેલી દે મોણિયા તણું નલે જીભે નામ નગર ગઢપત ગામો ગામ તું માખણ ઉઘરાવીશ માનલિકા. બધી જયારે વાતો કરી અને એમ છતાં જયારે માયનો ન મન કોટ મહિપત મેલ માજામ ઘરા પર આવ્યો. એ રજવટ તણી નહીં રીત રાજે લાવ લશ્કર લાવ્યો. હું ભીન તું ભા પૂરણ બાજા ધરણ કાંગવલી ધરી. એ નકલોંક શરણ શરણ ના ગઈ હરણ દુકંગર જોગરી જીંગરણ દુકંગર જોગરી. સમયના ઓલા હિસાબે મારા અત્યારે બહુ વાતો હું આપની સામે નથી કરતો. જગદંબાનું સાનિધ્ય છે. ભગત બાબુ કવિ કાગ એમ કે પાળિયો તે તો પ્રેમથી માડી કોઈ પાળે નહીં કાગ. પાળિયો તે તો પ્રેમથી માડી કોઈ પાળે નહીં કાગ. એ કેવાક મારા પુણ્યે મારી ઉરતારો અનુરાગ પોતાવટ પાળવા વાળી રે. ભજું તું ને ભેલી જા